સુરતમાં ખાડી વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે હવે તંત્ર સામે સ્થાનિક જનપ્રતિનિધિએ આકરા પ્રહારો કર્યા છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ અને ખાડીઓના ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ખાડી કિનારે વસેલા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હજારો લોકો બેહાલ બન્યા છે। પ્રેમનગર વિસ્તારમાં 1000 થી વધુ ઘરોમાં ખાડીના ગંદા પાણી ઘૂસી જતા લોકોની આખી ઘરવખરી, ટીવી, ફ્રીજ અને નાના બાળકોના સ્કૂલ બેગ સહિતનો તમામ સામાન પાણીમાં તણાઈ ગયો છે। આ માનવ સર્જિત આપત્તિને લીધે લોકોમાં સુરત મહાનગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક જનપ્રતિનિધિએ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે। સુરત મહાનગરપાલિકા જે કામગીરી પ્રી મોન્સૂન પહેલાની હોય છે, આપ સૌએ જોયું છે અને સુરતની જનતાએ જોયું છે કે આ ખાલી કાગળ પરની પ્રક્રિયા છે। ગટાર સાફ કરવાનું કે આ ખાડી સાફ કરવાનું કે અન્ય પ્રકારની જે ફ્રોમ ડ્રેનેજ વોટર છે એ સાફ કરવાનું ખાલી કાગળ પરનું નાટક છે। લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય છે, પરંતુ બધું કાગળ પર છે અને જેના લીધે શહેરની જનતાને અને ખાસ કરીને ખાડી કિનારે રહેનાર લોકોને ખૂબ જ વેઠવું પડે છે। આ જુલાઈ મહિનાના 3-4 તારીખથી જે વરસાદ પડી અને 7મી તારીખે જોરદાર વરસાદના લીધે આજે આખું પ્રેમનગર પૂરા ખાડી કિનારેના વિસ્તાર મીઠી ખાડીથી લઈને છેક પંચનગર સુધી અહીંયા બેસ્તાન સુધી પાણી જલમય થઈ ગયેલ। પરંતુ આ કુદરતના પાપે નહીં, પરંતુ આ માનવ સર્જિત પાપે, માનવ દ્વારા ખાડીઓ ઉપર કરેલ દબાણ કુદરતી વહેણને આ મિલેનિયમ 4ના ગજરા બંધુએ ડાયવર્ટ કરી દીધું છે। જ્યારે તમે કુદરતની વહેમને ડાયવર્ટ કરો તો કુદરતનો પ્રકોપ તમને ભોગશે ને એ ભોગવાનું કામ આ શહેરીજનોને, નિર્દોષ લોકોને ભોગવું પડે છે અને જેના લીધે 50 લોકો આ અતિવૃષ્ટિમાં ગુજરી ગયા છે। હજુ સુધી રાહત લોકો સુધી પહોંચી નથી। પ્રેમનગરમાં 1000 ઝૂંપડાઓ છે, 800 સુધી પહોંચે છે। દરગાહ છે, પ્રેમનગર છે, જે ઘણા બધી વસ્તીઓ છે, નામ લિસ્ટ આખું લિસ્ટ 1 કલાક લાગશે। તો સરકારે તાત્કાળ હર્ષભાઈએ જે જાહેરાત કરી છે રાજ્ય સરકાર દ્વારા 6800 રૂપિયાની, એ ખૂબ જ અપૂરતી છે। હજુ બી અમારા પ્રેમનગરના કેવું કે શહેરના કહો પાણી ભરી જવાથી ઘર વખરીનો સામાન, છોકરાઓને સ્કૂલના દફતર, ગાદલા, તકિયા, ટીવી, ફ્રીજ, બકરા, મરઘા બધા જ વહી ગયા છે અને માટે સરકારે જે અપૂરતી રાહત આપી છે એમાં તત્કાળ વધારો કરીને શહેરીજનોને આર્થિક મદદ કરવી જોઈએ અને સરકારે તાત્કાળ આ મિલેનિયમ 4 જે મીઠી ખાડી પર આવેલું છે એનાથી સનિયા કણદેશ સુધી લોકોને આફત થાય છે। અમે તો ગત વર્ષે બુલડોઝર લઈને આને તોડવા ગયા હતા, પરંતુ ઉધના પોલીસે અને તે સમયના અધિકારીઓએ અમને પકડીને જેલમાં પૂરી દીધેલા કે તમે આવું શું કામ કરો છો। પરંતુ આજે અમે નહીં કરીએ, પણ અત્યારે સરકારની જરૂર છે। સરકારે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ જે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે 15 મીટરનું ખાડીના સેન્ટરથી તમે ખુલ્લા કરો। હું તો કહું કે 9 મીટરનું જ કરો, જે પહેલે જે સરકારે નક્કી કરેલું આ બ્રિટિશના સમયથી છે। ખાડીથી 9 મીટર પર કોઈ પણ દબાણ થવા જોઈએ નહીં। તો આ 9 મીટરનું દબાણ તોડવા માટે સૌથી પહેલાં આ મિલેનિયમ 4થી જે માનવ સર્જિત આફત ઊભી કરે છે આ લોકોનું આ મિલેનિયમ 4 માર્કેટ તોડવા જોઈએ। તો મને લાગે છે કે શહેરની જનતા અને ખાસ કરીને ખાડી વિસ્તારના લોકો આરામથી રાત્રે ઊંઘી શકશે। અને તો થોડું વરસાદ આવે તો લોકો પોતાનું ઘર બહાર લઈને કંઈક સ્કૂલોમાં તો કશે કોર્પોરેશનોમાં આશરો ઢૂંઢવા જાય છે। કેટલાક સામાજિક ને સંસ્થાઓ લોકોને ભોજન આપે છે અને સરકારની આર્થિક સહાય અપૂરતી છે। તો આમાં પણ સરકારે તત્કાળ વધારો કરવો જોઈએ, અન્યથા શહેરની જનતા અને અસરગ્રસ્તો રોડ પર આવશે। માટે મારી માનનીય CR પાટીલ સાહેબ, કેન્દ્રીય જળમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘવી સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યની વિનંતી છે કે તત્કાલ આ ગરીબો તરફ ધ્યાન આપો, અન્યથા આ ગરીબો રોડ પર આવશે અને આપણા ન્યાય માટે લડત ચલાવશે। તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા દર વર્ષે ગટર અને ખાડી સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ આ તમામ કામગીરી માત્ર કાગળ પર જ રહે છે। કરોડોના ખર્ચે થતા વાસ્તવિક સ્થિતિ જસની તસ છે। મિલેનિયમ 4 માર્કેટ પાસે થયેલા ગેરકાયદેસર દબાણો અને ખાડીના કુદરતી વહેણને ડાયવર્ટ કરવાના કારણે જ મીઠી ખાડી અને ભિસ્તાન સુધી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। પૂરના કારણે સર્જાયેલી ખુવારી વચ્ચે સરકાર દ્વારા કરવામાં આવેલી રૂપિયા 6800ની કેસ ડીશ એટલે કે કેસ સહાયને અત્યંત ઓછી અને
અને મજાક સમાન ગણવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોનું લાખો રૂપિયાનું નુકસાન થયું હોય અને સરકારે તત્કાલ ધોરણે આ રાહત રકમમાં વધારો કરવો જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોએ પોતાની જીવનભરની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે. જનપ્રતિનિધિએ તંત્રને ખુલ્લો પડકાર આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો ખાડી પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે અને આ પૂર અસરગ્રસ્તોને યોગ્ય ન્યાય તથા પૂરતું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં હજારો પીડિત લોકોને સાથે રાખીને રોડ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ચીમકી બાદ હવે મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.